એક મોટા અને ભવ્ય ઉત્સવ ચાલી રહ્યો હતો। હજારો લોકો મિષ્ટાન જમી રહ્યા હતા। ત્યાં એક ખૂણામાં માજી બેઠા હતા, જેમના હાથમાં એક સ્ટીલની ખાલી થાળી હતી। તેઓ કોઈની પાસે માગતા નહોતા, બસ શાંતિથી બેઠા હતા। એક ધનવાન વ્યક્તિ ત્યાંથી નીકળ્યો। તેણે માજીની ખાલી થાળી જોઈને મજાકમાં પૂછ્યું, માજી, આટલું બધું જમવાનું છે તોય તમારી થાળી ખાલી કેમ છે? કોઈ પીરસતું નથી કે શું? માજીએ હસીને જવાબ આપ્યો, બેટા, આ થાળી ખાલી નથી, પણ આમાં તને ન દેખાય એવા આશીર્વાદ ભરેલા છે। હું એવા માણસની રાહ જોઉં છું જેણે આશીર્વાદની ભૂખ હોય, પેટની નહીં। પેલો ધનવાન હસતો હસતો જતો રહ્યો। પણ થોડી વાર પછી એક નાનો છોકરો આવ્યો, જેની પાસે માત્ર એક જ રોટલી હતી। તેણે જોયું કે માજી પાસે કંઈ નથી, એટલે તેણે પોતાની અડધી રોટલી માજીની થાળીમાં મૂકી દીધી। માજીએ તે છોકરાના માથે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, આજથી તારો સમય બદલાશે। બીજા જ દિવસે ખબર પડી કે તે છોકરો જે કંપનીમાં નાની નોકરી કરતો હતો, ત્યાંના માલિકે તેને આખી કંપનીનો ભાગીદાર બનાવી દીધો। કેમ? કારણ કે તે માલિક બીજું કોઈ નહીં, પણ એ માજીના દીકરા હતા। અને માજી તો બસ એ ચેક કરવા બેઠા હતા કે આટલી ભીડમાં સાચો માણસ કોણ છે। તે છોકરો જ્યારે કંપનીનો ભાગીદાર બન્યો ત્યારે આખા શહેરમાં ખળખળાટ મચી ગયો। પેલો ધનવાન વ્યક્તિ જેણે માજીની મજાક ઉડાવી હતી, તે ઈર્ષ્યાથી સળગી ઉઠ્યો। તેને વિશ્વાસ નહોતો થતો કે એક અડધી રોટલી કોઈનું નસીબ કેવી રીતે બદલી શકે। તે દોડતો માજી પાસે ગયો અને પોતાની સાથે સોનાની થાળીમાં 56 ભોગ લઈને આવ્યો। તેણે માજીના પગમાં થાળી ધરી દીધી અને કહ્યું, માજી, પેલો છોકરો તો અડધી રોટલી લાવ્યો હતો, હું તો તમારા માટે આખો રાજભોગ લાવ્યો છું। હવે મને પણ આશીર્વાદ આપો અને મારો ધંધો બમણો કરી દો। માજી શાંતિથી તેની સામે જોયું અને બોલ્યા, બેટા, તે દિવસે તારું પેટ ભરેલું હતું, તોય તારું હૃદય ખાલી હતું, ને આજે તારી પાસે ભોગ ભરેલું જ છે, પણ તારી દાનત ખાલી છે। માજીએ તે સોનાની થાળીને હડકી પણ નહીં। તેમણે કહ્યું, કુદરત ભોગ નથી જોતી, પણ એ ભોગ પાછળનો ભાવ જુએ છે। પેલા છોકરાએ પોતાની છેલ્લી રોટલીમાંથી અડધી આપી હતી, જ્યારે તે તારી પાસે વધારાનું છે એમાંથી આપ્યું છે। ત્યાગ વગરના દાનની કોઈ કિંમત નથી। ત્યાં જ ઓફિસની બહાર એક મોટી ગાડી આવીને ઊભી રહી। એમાંથી પેલો છોકરો ઉતર્યો। તેણે માજીને આવીને કહ્યું, માં, તમે આપેલું આ બધું જો મારું નથી, પણ એ ગરીબોનું છે, જેમના માટે તમે આખી જિંદગી ફૂટપાથ પર બેસીને રાહ જોઈ છે। હું આજે એક નવી હોસ્પિટલ ખોલવા જઈ રહ્યો છું, જ્યાં કોઈને પણ થાળી ક્યારેય ખાલી નહીં રહે। માજીની આંખોમાં તેજ આવી ગયું। તેમણે પેલા ધનવાન માણસ તરફ જોઈને છેલ્લું વાક્ય કહ્યું, જે બીજાની થાળી ભરે છે ને, બેટા, તેની થાળી ભગવાન ક્યારેય ખાલી રહેવા દેતો નથી। ધનવાન માણસનું માથું શરમથી ઝૂકી ગયું। તેણે સમજાયું કે ભગવાનને લાલચ ન આપી શકાય, માત્ર પ્રેમ અને સેવા આપી
શકાય. વર્ષો વીતી ગયા. પહેલો છોકરો હવે શહેરનો સૌથી મોટો પરોપકારી વ્યક્તિ બની ગયો હતો. તેણે માજીના નામે હોસ્પિટલ, શાળાઓ અને અનેક અક્ષરે ખોલ્યા હતા. પણ એક દિવસ અચાનક માજીની તબિયત બગડી. માજીએ પેલા છોકરાને પોતાની પાસે બોલાવ્યો અને ધીમા વાચે કહ્યું, બેટા, મારો સમય હવે પૂરો થયો છે. પણ જતાં જતાં મારે તને એક ગુપ્ત વાત કહેવી છે. માજીએ તેને એક જૂની લાકડાની પેટી આપી. જ્યારે છોકરાએ પેટી ખોલી તો તે અંદર જોઈને સંતબંધ થઈ ગયો. અંદર કોઈ સોના, ચાંદી કે દાગીના નહોતા, પણ એની અંદર હજારો ખાલી કાગળો હતા, જેના પર લોકોના નામ અને તેમની જરૂરિયાતો લખેલી હતી. માજીએ આફતા વાજે કહ્યું, બેટા, આ એ લોકોની યાદી છે જેઓ તારી હોસ્પિટલમાં જમવા આવે છે. મેં તને આટલો મોટો માણસ એટલે બનાવ્યો હતો કે તું આ ખાલી કાગળોને ભરી શકે. મેં જે ખાલી થાળી પકડી હતી એ હકીકતમાં તારા હૃદયની જગ્યા તપાસવા માટે હતી. માછીએ છેલ્લો શ્વાસ લીધો અને શાંત થઈ ગયા. તે આખો દિવસ આખું શહેર રડ્યું. પણ આશ્ચર્યની વાત તો ત્યારે બની જ્યારે માજીના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા. જે ધનવાન માણસે માજીની મજાક ઉડાવી હતી તે ત્યાં આવ્યો. તેની આંખોમાં સાચા પસ્તાવાના આંસુ હતા. તેણે પેલા છોકરાનો હાથ પકડ્યો ને કહ્યું, ભાઈ, માજીએ મને પણ બદલી નાખ્યો છે. આજથી મારી બધી સંપત્તિ પણ આ ગરીબોની સેવામાં વપરાશે. આ દ્રશ્ય જોઈને આકાશમાંથી જાણે આશીર્વાદ વરસતા હોય તેવું લાગતું હતું. એક ગરીબ માજીની ખાલી થાળી એ માત્ર એક છોકરાનું જ નહીં, પણ આખા શહેરના અમીરોને હૃદય પરિવર્તન કરી નાખ્યું હતું.